અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમનો પર્દાફાશ કરીને ઠકરાર ગેંગના 7 સભ્યો સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શનના મામલે મોટી કાર્યવાહી કરતા આ ગેંગનો પર્દાફાશ કર્યો છે। આ ગેંગ દ્વારા 300 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન અને 16 કરોડની ઠગાઈનો ખુલાસો થયો છે। તેઓ દ્વારા જાન્યુઆરીમાં ડિજિટલ એરેસ્ટ કેસમાં 54 લાખ, ગાંધીધામમાં 1 કરોડ અને અમદાવાદમાં 21 લાખની ઠગાઈનો ખુલાસો થયો છે। આ સાથે અમદાવાદના અંબાવાડીમાં ધવલ ઠાકરની ઓફિસમાંથી પોલીસે 65 બેંક પાસબુક, 158 ચેકબુક, 45 ડેબિટ કાર્ડ, 12 મોબાઈલ, 49 સિમ કાર્ડ, 89 સર્ટિફિકેટ, 1 કેસ કાઉન્ટર મશીન અને 37 લાખ રોકડ જપ્ત કરવામાં આવ્યા છે। તેમજ તમામ આરોપીઓની પ્રોપર્ટી જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઠકરાર ગેંગના સાવન ઠકરાર અને ગોવિંદ ઠકરાર પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે ધવલ ઠકરાર અને બ્રિજરાજસિંહ ગઢવી જેલમાં છે। આ ઉપરાંત કેવલ ગઢવી અને હસમુખ પટેલ જામીન પર છે, જ્યારે મિલના નામનો શખ્સ દુબઈ ફરાર હોવાનું જણાય છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ઠકરાર ગેંગનું દુબઈ અને ચાઇનીઝ ગેંગનું કનેક્શન સામે આવ્યું છે। ચાઇનીઝ ગેંગ કંબોડિયા અને મ્યાનમારથી ઓપરેટ થતી હોવાની વિગત સામે આવી છે। ચાઇનીઝ ગેંગના સહયોગથી ડિજિટલ એરેસ્ટ, શેર માર્કેટ સ્કેમ, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ જેવા ગુનાઓ આચરતા હતા। ફેક એકાઉન્ટ્સ દ્વારા રોકડ ઉપાડીને આંગડિયા મારફતે દુબઈ મોકલાતી અને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરતા હતા। આ લોકો કેશ વિડ્રો કરીને આંગડિયા મારફતે દુબઈ મોકલતા હતા અને દુબઈમાં પણ અને અહીંયા પણ ક્રિપ્ટોમાં કન્વર્ટ કરાવતા હતા। અને આ ક્રિપ્ટો જો વોલેટ પ્રોવાઈડ કરતા હતા, આ એક આરોપી છે મિલન, જો દુબઈમાં બેઠીને ત્યાંથી વોલેટ પ્રોવાઈડ કરતા હતા અને આ લોકો કેશથી યુએસડીટીમાં કન્વર્ટ કરીને ચાઇનીઝ ગેંગ જો મ્યાનમાર યા બીજા જો કંબોડિયા અને આ બાજુ જો ડિજિટલ એરેસ્ટનું સાયબર ફ્રોડ કરાવી રહ્યા છે, એના મારફતે આ લોકો પાસે ચાઇનીઝ ગેંગ પાસે પૈસા પહોંચતા હતા।